નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, અમે હર હંમેશ માટે કાં તો પશુપાલન કાં ખેતી વિષયક એવા અલગ અલગ વિષયને લઈને માહિતી લઈને ઉપસ્થિત થતા હોઈએ છીએ. પરંતુ આજે નહીં માત્ર ખેતીને લગતી માહિતી, નહીં માત્ર પશુપાલકને લગતી માહિતી, નહીં માત્ર દવાને લગતી માહિતી, પરંતુ આજે એક એવા વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે જે વિષય પશુપાલન ક્ષેત્રે વન હેલ્થ પ્રોગ્રામનું મહત્વ એટલે શું. એટલે સૌથી પહેલાં તો આપણે વન હેલ્થ એ સમજવું જરૂરી છે. વન હેલ્થ એ શબ્દ એ માત્ર અભિગમ છે, વિચાર છે, અને એની અંદર નહીં માત્ર ખેડૂતો પરંતુ તમામ મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે એ વિચાર સાથે આજે અમારે તમારી સાથે વાત કરવાની છે, તમને માર્ગદર્શન આપવાનું છે, માહિતી આપવાની છે. અને આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર જે.બી. કથિરિયા સાહેબ ઉપસ્થિત થયા છે, જે મદદનીશ પ્રાધ્યાપક તરીકે વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે અને આજના વિષયનું આપણને એ માર્ગદર્શન આપવાના છે. તો આપ સૌ વતી સૌ પહેલાં સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સાહેબ, પહેલી વાત આપણે કરીએ કે વન હેલ્થ પ્રોગ્રામ એ શું છે અને એનું મહત્વ એ શું છે, એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. વન હેલ્થ પ્રોગ્રામ એટલે કે એક સ્વાસ્થ્ય અભિગમ. આ અભિગમ એવો છે કે માત્ર પશુઓ કે પ્રાણીઓ કે પછી ખેતી ઉપર જ નહીં, પરંતુ પર્યાવરણને પણ સંકલનમાં રાખી અને એક સ્વાસ્થ્યની વિચાર કરવામાં આવે છે. આમ જોઈએ તો પર્યાવરણ, પશુઓ અને પ્રાણીઓ આ બધા જ એકબીજા સાથે ઇન્ટરરિલેટેડ છે. એક કહેવાય કે એક કડી છે, એક ચક્રની એક કડીઓ છે બધી, અને એક કડી છે બીજી કડી ઉપર નિર્ભર રહેલી છે. એટલા માટે સમગ્ર પૃથ્વીનું સ્વાસ્થ્ય જાળવવા માટે પર્યાવરણ, પશુઓ, પક્ષીઓ તેમજ મનુષ્ય આ તમામનું સ્વાસ્થ્ય જાળવવું એ ખૂબ જ જરૂરી છે. આમના માટે વિચાર કરીએ તો પશુઓની અંદર આપણે જે પશુપાલન ક્ષેત્ર છે એ વન હેલ્થની અંદર વાત કરીએ તો એનું એક ખૂબ મોટો ફાળો રહેલો છે. કારણ કે મોટાભાગનો આહાર છે એ મનુષ્ય પશુઓ દ્વારા મેળવતા હોય છે, અને દૂધ છે, દહીં છે અથવા ઘી છે, માખણ છે, રોજબરોજની ઇવન આપણે કહીએ કે માંસાહાર છે, આ બધી વસ્તુઓ પશુઓમાંથી મળતી હોય છે. તો પશુઓનું સ્વાસ્થ્ય જો જળવાઈ રહે તો જ આ બધી વસ્તુઓ તંદુરસ્ત છે એ આપણે સમાજને ઉપલબ્ધ કરાવી શકીએ. અને વન હેલ્થ એટલે એટલા માટે કે અમુક રોગો એવા છે કે જે પશુઓમાંથી મનુષ્યોમાં અને મનુષ્યમાંથી પશુઓમાં પણ સંક્રમિત થતા હોય છે. આવા રોગોને ઝૂનોટિક રોગો અથવા તો પ્રતિસંચારિત રોગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા રોગોનું નિયંત્રણ કરવું એ વન હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, અને એના માટે આજે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આગળ વાત કરીએ સાહેબ, તો જોઈએ તો કે વન હેલ્થ પ્રોગ્રામની પશુપાલન ક્ષેત્રમાં કેટલી જરૂરિયાત છે એ વિશે પણ જણાવો. પશુપાલન ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર બહુ જ બોડું ક્ષેત્ર છે. કારણ કે પાલતુ પશુઓ હોય છે, જંગલી પશુઓ પણ આવે છે, પક્ષીઓ પણ આની અંદર આવે છે, સરીસૃપના બધા પ્રાણીઓ પણ આ પશુપાલન ક્ષેત્રમાં જ આવતા હોય છે. આ બધાની સાથે જ્યારે આપણે ડીલ કરવાનું હોય ત્યારે એ બધાના સ્વાસ્થ્યની જાળવણી એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. આજે પર્યાવરણના બદલાતા ફેરફારોની વાત કરીએ તો ઘણા બધા તાપમાનનું વધી જવું, અતિશય વરસાદ પડવો, અતિશય ગરમી પડવી, સૂકું પડવું, એમ કહેવાય કે સાવ વરસાદ ન પડવો, આવી પરિસ્થિતિની અંદર પણ પશુઓ અને પક્ષીઓને નિભાવવા એ ખૂબ જ જરૂરી છે. નિભાવવાની સાથે એ પણ જરૂરી છે કે એમની આડઅસર છે એ પર્યાવરણ ઉપર અથવા તો મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ન પડવી જોઈએ. એટલા માટે જોઈએ તો એમને સુરક્ષિત આહાર પૂરો પાડવો, સુરક્ષિત સ્વસ્થ પાણી પૂરું પાડવું, સ્વસ્થનું સ્વાસ્થ્યની જાળવણી કરવી, આ બધી જ બાબતો, ઝીણી ઝીણી બાબતો છે એ પશુપાલન ક્ષેત્રે વન હેલ્થની અંદર આવતી હોય છે. સામાન્ય રીતે જે કહેવાય કે પશુઓનું સ્વાસ્થ્ય જાળવવું હોય તો માત્ર પશુઓના આવતા રોગોનું નિયંત્રણ કરવું એટલું જરૂરી નથી, પરંતુ પશુપાલન ક્ષેત્રની વાત કરીએ તો ડેરીની વ્યવસ્થાપનથી લઈ એનું મેનેજમેન્ટ છે, પશુઓનો આહાર, એનું પાણી, એનું સ્વાસ્થ્ય અને એની જાળવણી, આ બધી વસ્તુઓ આની અંદર સમાવેશ થતો હોય છે. એ સૂક્ષ્મ આહારની વાત કરીએ તો સામાન્ય રીતે એને શુદ્ધ આહાર મળી રહે, અને આહારથી લઈ અને પછી ધીમે ધીમે કરતાં એના જે પ્રોડક્શન ઉપર આ તમામ વસ્તુઓ સુરક્ષિત રીતે આપણે સોસાયટીને પૂરું પાડીએ, આ બધી વસ્તુઓ પશુપાલન ક્ષેત્રે વન હેલ્થનું મહત્ત્વ ધરાવતા હોય છે. સાહેબ, આપણે જોઈએ તો ટેકનોલોજીના જમાનામાં ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મળતું હોય છે, અને એ અમારા પશુપાલક મિત્રોએ મેળવ્યા પછી
પણ ઘણી વખત એવી સમસ્યાઓ સર્જાતી હોય છે, તો આ પશુપાલન અને વન હેલ્થ પ્રોગ્રામમાં કઈ કઈ સમસ્યાનો સમાવેશ થાય એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. હવે પશુપાલન ક્ષેત્રની અંદર વાત કરીએ તો ઘણા બધા રોગો એવા છે, મેં હમણાં જ વાત કરી એમ કે રોગો ડાયરેક્ટલી પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાતા હોય છે. તો આવા રોગો છે એ અમુક રોગો વિષાણુજન્ય હોય છે, અમુક રોગો જીવાણુજન્ય હોય છે અને અમુક રોગો છે એ આપણે ફૂગજન્ય રોગો ટાઈપના હોય છે. આ રોગો છે એ પશુઓના સીધા સંપર્કમાં આવવાથી અથવા તો પશુ ઉત્પાદિત જેના ઉત્પાદનો છે, દૂધ છે, માંસાહાર છે, ઈંડા છે, આનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો એના માટે પણ મનુષ્યમાં આવા રોગો પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા હોય છે. તો આવા રોગો ફેલાવતા અટકાવે એના માટે પશુઓમાં સમયે સમયે જે કંઈ જરૂરી રસીકરણનો આપણે કરવું પડે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વસ્તુઓ કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, જેને આપણે AMR એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે પણ ઓળખીએ છીએ. પશુઓમાં ઘણા રોગો એવા છે કે ઘણી વખત સામાન્ય એન્ટીબાયોટિક વાપરવાથી આ રોગો મટતા નથી અને એ રોગોની જે મટવાની ક્રિયા છે એ લાંબો સમય સુધી લંબાતી હોય છે. એવા સમયે આમ જોઈએ તો કે જે કંઈ પશુઓને આપણે આવા રોગપ્રતિકારક એન્ટીબાયોટિક આપીએ છીએ ત્યારે એ ખાસ એની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. આનું એક સામાન્ય ઉદાહરણ તમને આપીને સમજાવું કે કોઈ પણ પશુપાલકને ગાયની અથવા ભેંસને આવનો સોજો થયેલો હોય, જેને આપણે મસ્ટાઇટિસનો રોગ કહીએ છીએ, આવો રોગ થયો હોય એવા સમયે આપણે એને એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બને છે. જ્યારે એન્ટીબાયોટિક આપીએ તો આ એન્ટીબાયોટિક દવા છે એ ઘણા એન્ટીબાયોટિક છે 5 થી 7 દિવસ સુધી દૂધમાં એનો સ્ત્રાવ થતો હોય છે. હવે આવું એન્ટીબાયોટિકવાળું દૂધ જો મનુષ્ય દ્વારા એને જો પીવામાં આવે તો મનુષ્યને પણ જે તે એન્ટીબાયોટિકના રેસિડ્યુઅલ ઇફેક્ટ કહેવાય કે સામાન્ય કણો છે એ દૂધમાં આવતા હોય છે અને એ મનુષ્યના શરીરમાં સંગ્રહિત થતા હોય છે. ફરી પાછી જ્યારે એવી જ એન્ટીબાયોટિક જ્યારે મનુષ્ય બીમાર પડે ને એને આપવામાં આવે ત્યારે એ રેઝિસ્ટન્સ પાવર ધરાવે છે, એન્ટીબાયોટિક કામ કરતી નથી. તો આને આપણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ વન હેલ્થની અંદર એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો પણ અત્યારે ખૂબ મોટો ફાળો રહેલો છે. બીજી વસ્તુ વાત કરીએ તો અત્યારે ઘણી બધી પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને મરઘાઓની અંદર એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા માટે એન્ટીબાયોટિક છે એ મરઘાના ખોરાક સાથે મિશ્રિત કરી દેવામાં આવે છે. તો આવા સમયે પણ સુપરબગ તરીકે એનો ઉપયોગ થઈ અને એ લાંબો સમય સુધી આવી દવાઓ અસર કરતી નથી. એટલે આ બધી દવાઓ છે માત્ર પશુઓના દૂધ ઉત્પાદન અને માત્ર પર્યાવરણ દ્વારા નહીં પરંતુ પાણી, ખોરાક, હવા આ દ્વારા પણ ફેલાતી હોય છે. તો આ બધી વસ્તુઓનો કાળજી લેવી એ પશુપાલન ક્ષેત્રે ખૂબ મહત્વની જરૂરિયાત ધરાવે છે. આગળ વાત કરીએ સાહેબ કે જે AMR જે પ્રતિરોધક છે એમાં જે પશુપાલક મિત્રો જોડાયેલા છે તો એ પશુપાલક મિત્રોએ કાળજી શું લેવી જોઈએ એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. સામાન્ય રીતે વાત કરીએ તો પશુપાલકોએ એ કાળજી લેવી જોઈએ જ્યારે એમની ગાય કે ભેંસ બીમાર પડે ત્યારે આપણે 1-2 વખત સારવાર કરાવીએ અને જો સાજું ન થાય પશુઓ તો એમની યોગ્ય લેબોરેટરી કરાવવી જોઈએ. જેવો રોગ એ પ્રમાણે અલગ અલગ આપણે કહીએ કે લોહીના નમૂના છે, પેશાબના નમૂના છે, પોલદાના નમૂના છે, એ લેબોરેટરીમાં જો એનું પરીક્ષણ કરવામાં આવે અને પછી જે એન્ટીબાયોટિક એની અંદર આવે એ એન્ટીબાયોટિક આપવામાં આવે તો આપણે જે AMRનો છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો જે પ્રશ્ન છે એ આપણે ઘણા અંશે સોલ્વ કરી શકીએ. બીજી વસ્તુ છે કે કોઈપણ એન્ટીબાયોટિક જ્યારે પશુઓને આપવામાં આવે ડૉક્ટર જ્યારે આપણને ભલામણ કરે એ ભલામણ અનુસાર આપણે એટલા દિવસ એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે. આપણે સાંભળ્યું હશે મનુષ્યોમાં પણ આવા તો આપણને ડૉક્ટરો કહેતા હોય છે કે તમને ભલે દર્દનું નિવારણ થઈ ગયું, એ તમને દર્દ મટી ગયું છે, છતાં પણ તમારે એ એન્ટીબાયોટિક છે 2 કે 3 દિવસ સુધી એને પૂરતી લેવાની છે. તો જો આ લેવામાં ન આવે તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો આપણે સામનો કરવો પડતો હોય છે. તો આ પશુપાલકો ખાસ એ કાળજી રાખવી જોઈએ કે જે કંઈ પશુ ચિકિત્સા અધિકારી આપણા ઘરે આવે, આપણા પશુઓને સારવાર કરે અને આપણને જે માહિતી આપે અને જે કંઈ આપણને ગાઈડલાઈન આપી હોય એ પ્રમાણે આપણે પશુઓની સારવાર કરવી ખૂબ જરૂરી છે. જો એમાં વચ્ચેથી આપણે બ્રેક કરીએ અને સારવાર પૂરતી ન કરીએ તો ઘણી વખત આવા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે એ પશુ ઉત્પાદન દ્વારા એ મનુષ્યમાં એનો ફેલાવો થતો હોય છે. મનુષ્યમાં તો ફેલાવો થાય છે, સાથે સાથે પશુઓના મળ અને મૂત્ર દ્વારા પર્યાવરણમાં અને આજુબાજુના વાતાવરણમાં પણ એનો ફેલાવો થાય છે અને એ જો પાણીમાં મિક્સ થઈ જતો હોય છે તો એના કારણે પશુ પક્ષીઓ, જંગલી પશુઓને પણ આનો સામનો કરવો પડતો હોય છે. સાહેબ, હવે આપણે એક વાત કરીએ કે એક આરોગ્ય વન હેલ્થ એ અભિગમ છે ને એ કેવી રીતે મદદ કરે છે. મૂળ જે વિષય આપનો આજનો છે એ વિષયની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે એ અભિગમ કેવી રીતે કામ કરે તો એ અમારા પશુપાલક મિત્રોને, ખેડૂત મિત્રોને અને દર્શકોને જણાવો. આ વન હેલ્થ અભિગમ છે એ માત્ર આપણે કહીએ કે માત્ર પશુઓ કે પક્ષીઓ કે માત્ર પર્યાવરણ પૂરતો નથી, પણ આની અંદર પશુ ચિકિત્સા અધિકારીથી લઈ મેડિકલ ઓફિસરો છે અને સાથે પર્યાવરણને કામ કરતા વૈજ્ઞાનિકો પણ સામેલ થાય અને બધા સાથે મળી અને એકબીજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ જોવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જોઈએ તો આહાર શૃંખલા મુજબ
જે કંઈ વસ્તુઓ એક વખત જો વનસ્પતિઓમાં જે કંઈ રેઝિસ્ટન્સ આવે તો એ વનસ્પતિનો આહાર જ્યારે પશુઓ ખાતા હોય છે અને એ પશુઓ દ્વારા પશુના ઉત્પાદન દ્વારા થઈ અને મનુષ્ય સુધી પહોંચતું હોય છે. એટલે આ આખી એક ચક્રની એક કડીઓ અલગ અલગ વસ્તુઓ છે. એટલે એક પણ કડી જો ડિસ્ટર્બ થાય તો આ આખો વન હેલ્થનો એપ્રોચ આપણે કામ કરતો નથી. એટલા માટે વન હેલ્થ એપ્રોચને ધ્યાનમાં રાખવા માટે આ બધા વ્યક્તિઓએ સાથે મળી અને સમાજનું સ્વાસ્થ્ય સુધરે અને પૃથ્વી ઉપર જે કહેવાય કે તંદુરસ્ત વાતાવરણ મળી રહે એના માટે ખૂબ જરૂરી છે. હમણાં જ આપણે જોયું ને કે કોવિડ-19 જે આપણે કોરોના વાયરસનો જે ફેલાવો થયો હતો અને આખા જગતની અંદર અને ઘણા બધા વિકસિત દેશો અને વિકાસશીલ દેશોને એનો સામનો કરવો પડ્યો અને પોતાનું અર્થતંત્ર ત્યાં રોકાઈ ગયું. તો એ એક આપણે વન હેલ્થનું જ પણ એક એક્ઝામ્પલ છે. એમનું કહી શકીએ કે એ જે વાયરસ હતો એ આપણે જાણીએ છીએ કે પશુઓના ઉત્પાદન દ્વારા જ પણ મનુષ્યમાં ફેલાણો હતો. તો એ જ્યારે કાળજી રાખવામાં ન આવે અથવા તો જ્યારે કહેવાય કે જે એ પશુઓનું જે ઉત્પાદન છે એ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે એને ગરમ કરી અને ખાવાનું હોય છે એ જ્યારે ધ્યાનમાં રાખવામાં ન આવતું હોય, કાચું મીઠ જ્યારે ખાવામાં આવતું હોય અથવા કાચું દૂધ ખાવામાં આવતું હોય, આવા સમયે આવા રોગો છે એ ખાસ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા હોય જેને આપણે પ્રતિસંચારિત રોગો કહીએ છીએ. તો આવા પ્રતિસંચારિત રોગોને ઉકેલ લાવવા માટે આ બધી વસ્તુઓને આપણે સાથે રાખી અને કામ કરીએ તો વન હેલ્થ એપ્રોચ છે એ ખૂબ જરૂરી બની રહે છે. અને આગળ વાત કરીએ સાહેબ આપણે તો એક આરોગ્ય અભિગમ જે હોય છે એની પ્રાથમિકતાઓ વિશે વિચારીએ તો એ પ્રાથમિકતાઓ કઈ કઈ છે? મોટા ભાગના આજે તમે વાત કરી એ પ્રમાણે જે દવા બનાવતી કંપનીઓ છે એ જે દવાનો ડોઝથી લઈ અને બધી વસ્તુઓ આપણને એ લખી આપતા હોય છે. પરંતુ આપણે ખેડૂત મિત્રોની સામાન્ય વાત કરીએ તો ખેડૂત મિત્રો પણ આજે કોઈ પણ દવા જ્યારે પાકમાં છાંટવાની હોય ત્યારે એનું માપ લેવાને બદલે એ ઢાંકણામાં ભરીને નાખતા હોય છે. અને કૃષિ વૈજ્ઞાનિકો પણ એને વારંવાર કહેતા હોય છે કે આ દવા છે આટલા પ્રમાણમાં આપણે ઉપયોગ કરવી જોઈએ, પરંતુ એનું ક્યાંય ગાઈડલાઈન ફોલો કરવામાં આવતી નથી. બીજી વસ્તુઓ જે પશુપાલકો અથવા તો જ્યારે ખેડૂત મિત્રો છે એ પોતાના ખેતરમાં આ દવા છાંટતા હોય છે ત્યારે પણ એ માસ્ક છે, ગોગલ્સ છે, એપ્રોન છે, આનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આવી જંતુનાશક દવાઓ સીધા ડાયરેક્ટ મનુષ્યના સંપર્કમાં આવે તો એની હેલ્થ ઉપર અસર કરતી હોય છે. અથવા તો જ્યારે કોઈ પણ પાકમાં આવી દવાઓ છાંટતા હોય છે ત્યારે એ પાક છે એ દવા છાંટ્યા પછી અમુક અઠવાડિયા કે 10 દિવસ સુધી આપણે પશુઓને આહાર તરીકે ખવડાવવાનો હોતો નથી. અને જો ભૂલથી આપણે આનો આહાર ખવડાવીએ તો એ દવાની માત્રાઓ છે એ ઘાસની સાથે પશુના શરીરમાં પણ જતી હોય છે. અને એ જો દવાઓ શરીરમાં જાય તો એ દૂધ વાટે ફરી પાછી એની એ દવા છે એ દૂધ વાટે એ આવતી હોય છે. અને એ દૂધને જો આપણે મનુષ્ય દ્વારા પીવામાં આવે તો પણ એ દવા એને અસર કરતી હોય છે. એવી જ રીતે આપણે માઇક્રોબાયોલોજીની પણ વાત કરી કે ઘણા બધા એવા જીવાણુઓ છે, ઘણા બધા એવા વિષાણુઓ છે કે જે પણ દૂધ દ્વારા અથવા પશુઓના શ્વાસ દ્વારા, પશુઓના જે કંઈ મળમૂત્ર દ્વારા પણ એ વાતાવરણમાં ફેલાતા હોય છે. તો આવા બધા જીવાણુને અટકાવવા માટે પણ આ વન હેલ્થનો ઉપયોગ આપણે ખાસ કરવો જોઈએ. બીજી વસ્તુઓ છે કે જો એનો યોગ્ય માત્રામાં ધ્યાન રાખવામાં ના આવે તો એક સુપરબગ બની અને એ ઉભરતો હોય છે. સુપરબગ એટલે એવી વસ્તુઓ કે જેને આપણે સામાન્ય દવાઓથી પણ કંટ્રોલ કરી શકતા નથી અને લાંબા સમય સુધી આ બીમારીઓ સમાજની અંદર એમનેમ રહેતી હોય છે અને એનો ફેલાવો પણ એક પશુઓ દ્વારા અથવા એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યમાં, એક પશુઓ દ્વારા બીજા પશુઓમાં એ ફેલાતી હોય છે. તો આવા સુપરબગને પણ એ આ પ્રશ્ન જટિલ થઈ શકે છે. બીજી વસ્તુઓ જોઈએ તો પ્રાણીઓનો જે આહાર છે અથવા તો મનુષ્યનો આહાર છે એ આહાર સુરક્ષિત અને સ્વસ્થ હોવો જોઈએ, જેને આપણે ફૂડ સિક્યુરિટી કહી શકાય. તો ફૂડ સિક્યુરિટી એ પણ આજની એક મોટી સમસ્યા છે, કારણ કે વસ્તીનો જે વધારો થતો રહેલો છે આપણે જોઈએ છે કે જમીન ક્યારેય વધતી નથી. બરાબર, આપણી પાસે જે કુદરતી સંસાધનો છે એ પણ મર્યાદિત અવસ્થામાં છે. પાણી છે, જંગલ છે, જમીન છે, આ બધી પણ સપ્રમાણ જ આપણી પાસે છે. વધતી વસ્તીને આપણે જે યોગ્ય પ્રમાણમાં એને પૂરું પાડવામાં જે ખોરાક હોય છે અથવા તો એની જે કે જરૂરિયાત પૂરી પાડવામાં છે એની ડિમાન્ડ દિવસે ને દિવસે આપણે વધતી રહેલી છે. એના કારણે શું થાય કે પશુઓ ઉપર અને પૃથ્વી જમીન ઉપર એનો સ્ટ્રેસ છે દિવસે દિવસે વધતો રહેલો છે. આ વધતા સ્ટ્રેસને પહોંચવા માટે આ વન હેલ્થ એપ્રોચ એ ખૂબ જરૂરી છે. જો વન હેલ્થ એપ્રોચ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આપણે આ આવતી વસ્તી અથવા તો જે ભવિષ્યની અંદર જે કંઈ વસ્તી વધારો થશે એને આપણે પૂરતી પ્રમાણમાં ખોરાક, પૂરતા પ્રમાણમાં આહાર અથવા પૂરતા પ્રમાણમાં પાણી આપણે પૂરું પાડી શકવાના નથી. એટલા માટે અત્યારથી જ આપણે વન હેલ્થ એપ્રોચનો એ વિચાર કરવો એ આજના સમયમાં ખૂબ મોટી માંગ રહેલી છે. આગળ વાત કરીએ તો સાહેબ ઘણા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ આ વન હેલ્થ જે પ્રોગ્રામ છે, અભિગમ છે ને વિચાર છે, તો આ વિચારથી અમને શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય, એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. ચોક્કસ ફાયદો છે, કારણ કે જેમ અત્યારે આપણું દૂધ છે એ માત્ર ફેટના આધારે આપણને એના ભાવ મળતા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરનું પશુઓને આપણે દોઈ અને દૂધ મંડળી ઉપર લઈ જઈએ, દૂધ મંડળીના જે કંઈ સભ્ય હોય એ દૂધનો ફેટનું ટેસ્ટિંગ કરે અને ફેટના આધારે આપણે આપણા ભાવ આપતા હોય છે. પરંતુ ભવિષ્યમાં હવે આ દૂધની અંદર માત્ર ફેટની વસ્તુઓ જોવામાં નહીં આવે. કદાચ એવું પણ બને કે એમાં દવાઓનું પ્રમાણ કેટલું છે, એમાં બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે,
આ બધી વસ્તુઓ પણ ખાસ જોવામાં આવશે. કારણ કે હમણાં જે આપણે વાત કરી કે ઘણા બધા દૂધજન્ય રોગો પણ આવા છે, બરાબર. આવા દૂધજન્ય રોગો જો આપણે દૂધ દ્વારા માનવીમાં ફેલાય તો એમાં એ ફેલાવો અટકાવવા માટે પશુપાલકનો ખૂબ મોટો રોલ રહેલો છે. જો એનું દૂધ છે સ્વસ્થ હશે અને તંદુરસ્ત દૂધ હશે તો એ દૂધના ભાવ છે સામાન્ય દૂધ કરતાં એમને વધારે મળી શકે એવી પણ આપણે વાત કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે સમાજને સ્વસ્થ રાખવો એ માત્ર ડૉક્ટરોની વાત નથી, પરંતુ પશુપાલકો અને એન્વાયરમેન્ટના જે કંઈ કાર્યકર્તાઓ છે એમને પણ પોતાની ફરજ રહેલી છે. એમાં પશુપાલક મિત્રોની ખૂબ મોટી જવાબદારી છે. કારણ કે સમાજને સ્વસ્થ રાખવા માટે જો એનું તંદુરસ્ત પશુ હશે તો જ એની પેદાશો છે એ સ્વસ્થ આપણે સમાજને પૂરો પાડી શકીશું. એટલા માટે પશુપાલકોએ પણ આ બાબતમાં કાળજી ખૂબ લેવી જોઈએ. બીજી વસ્તુઓ છે કે પોતાનું પશુનું તંદુરસ્તી જો જળવાઈ રહેશે તો એને પશુઓના જે કંઈ દવાઓનો ખર્ચ પણ એ બચી શકે છે અને ભવિષ્યમાં એનો જે કંઈ પશુપાલન તરફથી જે કંઈ ઉપજ છે એ ફાયદો છે એ ફાયદામાં આપણે વધારો કરી શકીએ છીએ. આપણે આગળ એક વાત કરવાની છે પડકારો વિશે, પણ એ પહેલાં એક વાત અને એક પ્રશ્ન એવો છે કે તમારા સંશોધનના આધારે કે ઘણી વખત એવું થાય કે જે માંસાહાર કરતા મનુષ્યો છે કે જેને ફરજિયાત એવા વિસ્તારમાં રહે છે કે જેને માંસાહાર કરવાની ખૂબ જરૂર પડે છે, તો એવા મનુષ્યોને જે રોગ છે અને એવા લોકોને શું કાળજી રાખવી જોઈએ, જ્યારે એ સિવાયના લોકો કે જે માંસાહાર નથી કરતા તો એ લોકોને શું કાળજી રાખવી જોઈએ? કારણ કે જનરલી જે માંસાહાર નથી કરતા એમાં એ લોકો દૂધનું પ્રમાણ કે દૂધની બનાવટથી બનતી વસ્તુઓનો પર વધારે આધાર રાખતા હોય, તો આ બંને વચ્ચેનો જે તફાવત ને ભેદ છે એ ભેદ આપણે એને પહેલાં આપણે સમજીએ અને માર્ગદર્શન આપીએ, પછી આપણે પડકારોની વાત કરીએ. આપણે જેમ વાત કરીએ કે આજે સમાજમાં સામાન્ય રીતે બે પ્રકારના લોકો છે, એક તો શાકાહારી અને બીજા માંસાહારી. તમે વાત કરી પ્રમાણે તો શાકાહારી લોકો છે જે માત્ર દૂધનો ઉપયોગ કરે છે, તો એવા દૂધજન્ય જે રોગો છે એની ખાસ કાળજી રાખવી જોઈએ. હું તમને વાત કરું તો બ્રુસેલોસિસ નામનો એક રોગ છે, ટીબી છે, બરાબર છે, કોલિબેસેલોસિસ છે, અથવા તો જે આપણે વાત કરીએ ઇકોલાઈ છે. આવા ઘણા બધા બેક્ટેરિયાઓના રોગો છે કે જે દૂધ દ્વારા એ ડાયરેક્ટલી પશુઓ દ્વારા મનુષ્યમાં ફેલાતા હોય છે. એટલા માટે પશુપાલક પોતાના દૂધનું જ્યારે વેચાણ કરે અને એ વેચાયેલું દૂધ છે એ આપણા ઘરે આવે ત્યારે આવું દૂધ છે ક્યારેય કાચું આપણે પીવું જોઈએ નહીં. જો કાચું દૂધ પીવામાં આવે તો આવા બધા બેક્ટેરિયાઓ સીધા આપણને પશુ શરીરમાંથી મનુષ્ય શરીરમાં પ્રવેશ કરવાના એ પૂરતો એને અવકાશ મળી રહેતો હોય છે. એટલે આવા દૂધને પૂરતા પ્રમાણમાં ઉકાળવામાં આવે તો આવા બેક્ટેરિયાઓ અને વાયરસ છે એ બધા ત્યાં નાશ પામી જતા હોય છે અને સ્વસ્થ દૂધ છે એ આપણે આરોગી શકીએ છીએ. હવે વાત કરીએ કે માંસાહારની, તો માંસાહારી લોકો છે એમણે પણ જ્યારે આવું કોઈ વસ્તુ જ્યારે માંસાહાર કરતા હોય છે, ખાસ કરીને જ્યારે ઠંડા પ્રદેશમાં લોકો હોય છે તેમને માંસાહારનો ઉપયોગ કરવો પડતો હોય છે, તો એવા સમયે એમને માંસ છે એ પૂરતું ગરમ કરી અને ખાવાનો આગ્રહ રહેવો જોઈએ. ક્યારેય કાચું માંસ ખાવાનું ન ખાવામાં આવે એનું ધ્યાન રાખે. અને બીજી વસ્તુઓ જે લોકો ઈંડાનો ઉપયોગ કરતા હોય છે એ ઈંડા પણ એ વ્યવસ્થિત રીતે એને પકાવી અથવા બોઇલ્ડ કરી અને ખાવાનો આગ્રહ રાખે. કાચા ઈંડાનો જો ઉપયોગ કરવામાં આવે તો સાલ્મોનેલોસિસ નામનો એક રોગ છે એ ઈંડા દ્વારા પણ ફેલાતો, મનુષ્યમાં ફેલાતો આ રોગ છે. તો આવા ઘણા બધા રોગો છે કે જે મટન દ્વારા, ઈંડા દ્વારા અથવા દૂધ દ્વારા ડાયરેક્ટલી પશુઓ પક્ષીઓ દ્વારા મનુષ્યમાં ફેલાતા હોય છે. એટલે જો પણ કોઈ પણ આપણો ખોરાક છે એ ખોરાકને પૂરતો પકાવી અને એને ખોરાકનું જો કોઈ આપણે સેવન કરવામાં આવે તો આવા રોગોથી આપણે બચી શકીએ છીએ. ટૂંકમાં આપણે જે લોકો શાકાહારી છે કે માંસાહારી છે, બંને લોકોએ કે મનુષ્યોએ એ બંને ખોરાક જે છે એ ગરમ કરી ઉકાળી અને પછી જ લેવો જોઈએ ને ખાવો જોઈએ એવું સાહેબનું કહેવાનું થાય છે. સાહેબ, હવે વૈશ્વિક લેવલે જોઈએ કે વૈશ્વિક આરોગ્ય જોખમો અને આવતીકાલના પડકારો એ શું શું હોઈ શકે આપની દ્રષ્ટિએ, એ પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. વિશ્વ લેવલે જોઈએ તો આજે આપણે જોઈએ કે જે વધતી વસ્તી અને વિશ્વની અંદર ઉત્પાદન થતાને કારણે આજે આપણે એક દેશ બીજા દેશ સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે. આજે આપણે દૂધની બનાવટો, ઇવન માંસની બનાવટો પણ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે અને અમુક બનાવટો ખેતીની પેદાશો આપણે બહારથી ઇમ્પોર્ટ પણ કરી રહ્યા છે. એવા સમયે જ્યારે આપણે એકાબીજા દેશ સાથે જ્યારે વેપાર કરતા હોય છે ત્યારે આપણી જે કંઈ પશુઓની બનાવટો હોય છે એની સાથે આવા મેં આપણે વાત કરીએ કે સુપરબગ્સ અથવા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ધરાવતા આવા બેક્ટેરિયાનો પણ વહન થતું હોય છે. એ વહનને અટકાવવું એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે ખાસ કરીને જ્યારે પણ એરપોર્ટ ઉપર તમે પણ જોયું હશે કે બહારથી કોઈ આવનાર વ્યક્તિ જ્યારે વિદેશમાંથી આપણા દેશમાં આવતા હોય ત્યારે એને પણ આ રીતના આપણે પૂરા પરીક્ષણ કરીએ અને આપણે આપણા દેશમાં આપણે એન્ટ્રી આપતા હોય છે. કોરોના કાળ પણ વખતે પણ આપણે રીતના જોયેલું છે. એવી જ રીતે જ્યારે આવી દૂધની બનાવટની પેદાશો આપણે જ્યારે બહાર એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે એની પણ ચેકિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે કે એની સાથે કોઈ આવા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ધરાવતા જીન તો નથી ને કે જે મનુષ્યને અથવા પર્યાવરણને હાનિકારક પહોંચાડતા હોય.
એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા જે WHO છે અને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે કંઈ ખેતી લાયકની જે આપણે મોટી સંસ્થાઓ છે, આ બે વિશ્વ લેવલે સંસ્થાઓ જે કામ કરે છે, આ બંને સંસ્થાઓ સાથે મળી અને એની સાથે પર્યાવરણના જે વૈજ્ઞાનિકો છે એને પણ સાથે રાખી અને આ સમગ્ર સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એનું કંટ્રોલ કરવું એ ખૂબ જ જરૂરી છે. નહીં તો શું થશે, ભવિષ્યની અંદર આ મોટો એવો પ્રશ્ન બની રહેશે કે આપણે આ રોગોને અટકાવવા માટે આપણે આપણી દવાઓ કે અથવા આપણું વિજ્ઞાન પૂરતું સાબિત થશે નહીં, અને એ વિજ્ઞાન છે વાંધણું સાબિત થશે. એટલા માટે વિશ્વ લેવલે આની એક મોટી જે કોન્ફરન્સ કરવી જરૂરી છે અને એ કોન્ફરન્સની અંદર માત્ર પશુપાલકો કે પશુ ચિકિત્સા અધિકારીઓ જ નહીં પણ મનુષ્યના ડૉક્ટરો, પશુ ચિકિત્સા અધિકારીઓ અને પર્યાવરણના પણ નિષ્ણાંતોને સાથે રાખી અને આ સમસ્યાનો ઉકેલ લાવવો એ આજના સમય માટે ખૂબ જ જરૂરી છે. ખૂબ સાચી વાત કરી સાહેબ કે આપણે જે પશુપાલન ક્ષેત્રે વન હેલ્થ પ્રોગ્રામનું મહત્વથી માંડીને અત્યારે એના પડકારો સુધીની તમામ વાતો કરી. એ સિવાય સાહેબ આપણે જોઈએ તો ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ની જે દવાઓ હોય છે કે બાયોટિક જે માઇક્રોબિલ એ જે દવાઓ છે એ દવાઓ કયા સમયે કયા પશુને આપવી જોઈએ કે મનુષ્યએ ક્યારે લેવી જોઈએ પોતાના રક્ષણ માટે, તો એ જે વિષય છે એ વિષયને લઈને થોડીક વિસ્તૃત વાત કરો. સામાન્ય રીતે સામાન્ય બીમારીમાં આપણે કોઈ એન્ટીબાયોટિકની આમ જરૂર હોતી નથી, પરંતુ આપણને ખ્યાલ છે કે ડૉક્ટર પાસે તપાસ કરાવવા જઈએ આપણે, આમ તો ઘણી વખત શું થાય કે આપણે મોટાભાગની એન્ટીબાયોટિકો સીધી જ મેડિકલ સ્ટોરમાંથી લઈ અને આપણે ખાતા હોય છે, તો એ જરૂરી નથી. એવું આપણે કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે એ હાનિકારક છે. કારણ કે કોઈપણ વસ્તુઓ છે એ રોગની પરીક્ષણ થયા વગર દવા લેવામાં આવે તો એ રોગનું યોગ્ય દવા ગણી શકીએ આપણે નહીં. એવી જ રીતે પશુઓનું પણ એવું છે. પશુઓ પણ જ્યારે આવા રોગો થતા હોય છે ત્યારે પશુઓને પણ આપણે સામાન્ય રીતે એમનેમ દવા આપવાને બદલે એ કયો રોગ છે, એ રોગનું થવાનું કારણ શું છે, વિષાણુજન્ય રોગ છે, જીવાણુજન્ય રોગ છે, આનું બધાનું પરીક્ષણ કરી અને યોગ્ય દવાનું પસંદગી કરી અને પછી જો એ દવા આપવામાં આવે એની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુઓ કે આ દવાનું જ્યારે ભલામણ કરવામાં આવે છે એ ભલામણ મુજબ એ સમય મુજબની આપણે દવાઓ લેવી એ ખૂબ જરૂરી છે. આ બધી વસ્તુઓનું જો ધ્યાનમાં રાખવામાં આવે તો જ છે આપણે પશુઓને અને મનુષ્યોને અને પર્યાવરણને આ સમસ્યાથી બચાવી શકીએ છીએ. પશુપાલન ક્ષેત્રે વન હેલ્થ પ્રોગ્રામનું મહત્વ કેટલું છે એ આપણા સર ડૉક્ટર જે.બી. કથિરિયા સાહેબે ખૂબ જ સારી રીતે સમજાવ્યું. તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌ વતી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આજના કાર્યક્રમમાં આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, હવે ફરી વખત અમે કૃષિ દર્શનના કાર્યક્રમમાં આ જ રીતે અલગ અલગ વિષય લઈને ખૂબ જ અગત્યની માહિતી લઈને આપની સામે ઉપસ્થિત થતા રહેશું.